પરંતુ કર્મ જ ના કરીએ તો આ વિશે વાત કરીશું. પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, સુપ્રભાત ને જો કર્મ ના કરીએ તો શું થાય? કોઈ દલીલ કરે, પણ તે જીવનકાળ દરમિયાન કોઈ પણ કર્મ માત્ર કર્યા વિના રહી શકતો નથી. જીવ માત્ર. શું કામ કે કર્મ તો કરવા જ પડે, ન કે સંચિતમાં કર્મ જમા થયેલા પડ્યા હોય એ ભોગવા તો પડે ને. એટલે પાકીને પારક રૂપે આવેલા ભોગવવા માટે તે પ્રશ્ન ઊભો રહે છે કે ભોગવા માટે દેહ મળ્યો છે અને આપોઆપ મોક્ષ થાય છે. માણસ દેહ મુક્ત થવાય છે. માણસ મુક્ત છે, એમને કોઈએ કાંઈ બાંધ્યો જ નથી, પરંતુ તે મુક્ત જ છે. પણ દલીલ બરાબર નથી કે માણસ કર્મ કર્યા સિવાય કંઈ રહી શકે નહીં. કોઈ પણ માણસ જો એક ક્ષણ પણ કર્મ કર્યા સિવાય રહી શકતો નથી, કારણ કે શ્વાસોશ્વાસ લેવા, શરીર યાત્રા અટકી પડે, ખાવું પીવું, નાહવું ધોવું વગેરે શૌચક્રિયા જેવી જે રૂટિનમાં કામ આવતા હોય એ કરવા જ પડે, નહીંતર એ આખું ચક્ર પેલું છે ને એ અટકી પડે. ને શ્વાસોશ્વાસ લેવા, જીવનયાત્રા, નોકરી ધંધે જવું પડે, ને શરીર સ્વસ્થ કરવું પડે, કસરત કરવી પડે અને અનેક કાર્યો કરવા પડે. જન્મ મરણ સુધી કર્મ કરવા પડે, પણ કર્મ કર્યા પછી એવી કુશળતાપૂર્વક કર્મ કરવા જોઈએ કે તે તત્કાળ ફળ આપીને શાંત થઈ જાય. પણ તે સંચિતમાં જમા થવા પામે નહીં, તો પછી કર્મો લાંબા ગાળે તેમને ભવિષ્યમાં પારક રૂપે ભોગવવાનું બીજું શરીર ધારણ ના કરવું પડે. એવા માણસને ક્રિયામાં કર્મ કરવા જોઈએ. એવી સંચિત કર્મ જમા થાય જ નહીં, કારણ કે આ શરીર યાત્રામાં આખું શેડ્યુલ બનાવેલું છે. આ ગ્રહ નક્ષત્રો કેમ કામ કરે, આ જે પંચતંત્ર છે એ પણ આપણા ઉલેમાં ગોઠવાયેલું છે. પર જેમ છે એ સિસ્ટમ આપણા અંદર છે. અંદર બ્રહ્મા જ બેઠા, આપણને ખબર જ નથી એ આત્મા ક્યાં છે ને આત્મા ક્યાં નથી. આ તો લાંબો વિષય, નકર તો કદીક આપણે એના વિશે ચર્ચા કરીશું. બરાબર, આજ પૂરતું આટલું. જય શ્રી રામ.